પાંચ હિન્દુ મહાસભા હતી, એટલે કન્ટિન્યુ એમાં હતો. એમાં સ્ટેન્ડ ઘરે 4 ભેગા થઈ ગયા, ભૂલી ગયું. એટલે પછી અહીંથી ભાઈ પાસે મંગાવ્યું, લીધું. મેં તો અત્યારે ચાલે એવું લઈ લો એમ. આવું છે બધું. હા, ઉપરા ઉપર 5 હિન્દુ સભા, પણ બહુ સારું. એ લોકોને જાગૃતિ એટલી આવી એટલે જરૂરી. મેં આશ્વાલયનું ઋષિ ઋગ્વેદના આચાર્ય કીધું ને, એની જરૂર હતી, આપણને જ નથી. એ લોકોની જરૂર હતી ને. ઠેઠ બ્રહ્માજી સુધી ગયા તપ કરતાં કરતાં કે હજી કંઈક બાકી, હજી ઘટે છે, હજી ઘટે છે. આપણે તો કંઈ ઘટતું જ નથી ને. ભગવાનની કેવડી કૃપા છે. તો પછી આ વાત સાંભળીને મને તો ધ્રુજારી આવે કે અરે 2-4 જણા જ ખાલી, ગજબ કહેવાય ને એમ. અરે ગમે એ ગાળો હોય ને, પણ 1 કલાક આપણે ન કાઢી શકીએ આપણા પોતાના માટે, આ જગત માટે જીવા, કશું જ સાથે આવવાનું નથી. અને એમ કે ના ના પછી આપણે સત્સંગ કરશું ને. પછીની ખબર છે, કલાક પછી ત્રિવેદીભાઈ બેનને ફોન કરે કે બેન સ્વામીજી તો વયા ગયા, હમણાં વાત કરતા હતા ને વયા ગયા. અરે વયા જાય, હમણાં શું વાત કરતાં કરતાં જતા રહે. એવું કોઈ નિશ્ચિત થોડું છે. મૃત્યુ નિશ્ચિત છે, સમય નક્કી નથી ક્યારે છે આપણને ખબર નથી. તો કામ કાઢી લો ને ભલા માણસ. માંડ મોકો મળ્યો. 84 લાખ યોનિઓ તમે વિચાર તો કરો. અને આપણા મનની અંદર વિચારજો, અંદર કેવા ભાવ છે ને, કેવા વિચારો છે ને, કેવી માન્યતાઓ છે ને. એ જો જાહેર થઈ જાય ને તો કોઈને મોઢું બતાવવા જેવા ના રહે. આવા વ્યક્તિને પાછો મનુષ્ય જન્મ જ મળશે. કાગડા, કૂતરા, બિલાડા કેટલાય આપણા માટે તૈયાર છે, એવા આપણા કર્મો છે. ક્યારે પાછો મનુષ્ય જન્મ આવશે શી ખબર. તો અત્યારે મળ્યો છે તો કામ કાઢી લો ને ભલા માણસ. હાથમાં આઈસ્ક્રીમ છે એને ઓગળવા દેવી, પહેલાં ભેળ ખાઈ લો પછી આઈસ્ક્રીમ ખાઈ. આપણી તો આવી વાત છે. એટલે આ તો આવું કહેવું ના જોઈએ. અમારા સ્વામીજી તો આના સખત વિરોધી, કઠોર શબ્દો ન બોલવા. એનાથી આપણને નુકસાન છે, સામે કશી જ અસર થવાની નથી, એટલે ન બોલવા એમ. પણ છતાંય હિતકારી હોય ને, મહાત્માઓ હિતકારી હોય, કોઈનું હિત થતું હોય તો હા ના, પણ આ બધું હોવું જોઈએ યાર આપણા જીવનમાં. હું હતો ને ત્યાં, અમે સાથે હતા. ના પણ કમસે કમ આ રામદાસમાં જે વ્યવસ્થા છે ને, આખી દુનિયામાં ક્યાંય નથી. તમે દર 15 દિવસે તમને એક મહાત્મા, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ આપણી પરંપરાના મહાત્મા, જે વેદ અને ઉપનિષદ ભણાવનારા મહાત્માઓ પ્રાપ્ત થાય છે. અને થોડામાં આવીને પડે છે ને તોય આપણે એનો લાભ નથી લેતા. એટલે બેને વાત કરી તો મને તો અરેરાટી થઈ. સોરી, આ શરૂઆત કરતાં પહેલાં થોડી આવી કડવી વાતો કરવી પડે છે. એટલે 2 આળસુ એક ઝાડ નીચે સૂતા હતા, તો ઉપરથી એક ફ્રૂટ પડ્યું બેની વચ્ચે. ઓલો કે એલા મારા મોઢે મૂકી દે ને, કે તો હું જ ના મૂકી લઉં. બાજુમાંથી લઈને મોઢે મૂકવાની જો આપણને આળસ હોય તો એ 2 જણા આપણે જ હતા, હું ને તમે, એ આપણે જ બન્યા હતા. એટલે આ જરા વિચારવા જેવું છે. થોડું વિચારજો, પોતાના વિશે તો વિચારો. ગામ અને જગતની તો બહુ ચિંતા કરી, હવે થોડી આપણી પોતાની તો કરીએ યાર. એ પોતાની કરવા માટે તો મેં ચાલુ નોકરી, મેં રાજીનામું આપ્યું. 26 વર્ષ પૂરા નથી કર્યા. એ કે પેન્શન નહીં મળે, મેં જ ના મળે. હવે 2 વર્ષ છે કે 2 વર્ષ નહીં, 2 દિવસે હવે બગાડાય નહીં. આમાં બગાડીએ તો મૂર્ખતા કહેવાય. જરૂર નથી ને. જરૂર હોય તો તમારે કરવું પડે. આમાંથી મને નથી લાગતું કોઈને જરૂર છે સંસારને. તમારી કોઈની સંસારને જરૂર જરાય નથી. સાબિત થઈ જાય. માનો કાલ વયા જાય તો કંઈ અટકી નથી પડતું. એટલે એનો અર્થ એવો કે આપણી જરૂર નથી. તો હવે આપણને આપણી જરૂર છે. આટલું કમસે કમ કરવું જોઈએ. ચાલો શરૂ કરીએ. ત્યાં તો બધું લાંબુ ચાલશે. ઓમ નમઃ શિવાય. ગુરવે સચ્ચિદાનંદ.